गुजरात के वडोदरा में दशामा विसर्जन को लेकर तैयारियां जोरों पर हैं। वडोदरा में दशामा और गणपति विसर्जन को ध्यान में रखते हुए वडोदरा महानगर पालिका द्वारा शहर के विभिन्न क्षेत्रों में बनाए गए कृत्रिम तालाबों की तैयारियां अब अंतिम चरण में हैं। इन तैयारियों का निरीक्षण करने के लिए वडोदरा महानगर पालिका के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, मेयर पिंकी सोनी, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, पुलिस कमिश्नर नरसिंह कुमार और अन्य अधिकारी तरसाली स्थित कृत्रिम तालाब स्थल पहुंचे। આવતીકાલે જે યોજનાર વિસર્જન કાર્યક્રમને ધ્યાને રાખીને શહેરમાં થોડું જાહેરનામા પણ અમલમાં છે. આને પણ લોકો નોંધ લે અને જે વિસ્તારમાંથી મોટા મોટા શોભાયાત્રાઓ નીકળનાર છે, વિસર્જન યાત્રાઓ નીકળનાર છે, આમાં આ માર્ગ ઉપરથી પસાર થતા લોકો ટાળે. બીજું જે નેચરલ વોટર બોડીઝ આપણે કહીએ, નદી કે તળાવ, ત્યાં વિસર્જન માટે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને ગૃહ વિભાગ ગુજરાત સરકારના જે प्रतिबंधित आदेश है તે મુજબનું પણ જાહેરનામા અમલમાં છે. महानगर पालिका ने बताया कि कुल 22,000 मूर्तियों के विसर्जन की संभावना को देखते हुए शहर भर में कई कृत्रिम तालाब बनाए गए हैं। इन तालाबों पर फायर ब्रिगेड, पुलिस और कॉरपोरेशन की टीमों को तैनात किया गया है ताकि श्रद्धालु शांति और सुरक्षित तरीके से मूर्तियों का विसर्जन कर सके। दक्षिण जोन में तरसाली सर्कल पास 25x15x3 तळाव बनाव्યું છે। મકરપુરા ગામ મસ્જિદ પાસે 25x15x3 તળાવ બનાવેલું છે। પશ્ચિમ ઝોનમાં બાયલી પ્રિયા સિનેમા પાસે 35x30x4 મીટરનું તળાવ બનાવ્યું છે। બિલ મઢી સ્મશાન પાસે 35x40x4 મીટરનું આર્ટિફિશિયલ પોન્ડ બનાવવામાં આવ્યું છે। દશામા તળાવ જે છે કે 110 મીટર બાય 70 મીટર બાય 8 મીટરનું તળાવ છે। અર્નિસ કલ્ચર પાર્ક પાસે 25x25x2 મીટરનું તળાવ છે અને કિશનવાડી યુપીએસસી વાળા પ્લોટ ઉપર 30x30x4 મીટરના તળાવ બનાવેલા છે। આમ કહી શકાય કે 5 નવા આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યા છે, 2 હરણી અને દશામાં, અને ત્રીજી ડિમાન્ડ માંજલપુરમાં આવી છે, એની પણ કામગીરી ચાલુ કરાઈ છે। લોકલ નાગરિકોની એક ડિમાન્ડ હતી। ટોટલ 22,400 જેટલી મૂર્તિનું વિસર્જન થાય એટલી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। આ વખતે વીએમસી તરફથી અને સિટી પોલીસ તરફથી એક સંયુક્ત આયોજન પબ્લિકને સુવિધા સારી રીતે મળે એ બાબતનું આયોજન કરવામાં આવી છે। 4+3 એટલે ટોટલ 7 જગ્યા ઉપર એ કરવાનું નક્કી કર્યું છે, એટલે એની વિઝિટ માટે અમે અત્યારે આજે નીકળ્યા છે। ટોટલ અત્યાર સુધીમાં 22,000નું ગયા વર્ષનું જે આંકડા આવી હતી એના આધારે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આ વખતે વધારે આવે યા ઓછું આવે એ એક આંકડા વર્કઆઉટ કરી રહ્યા છે। એ પોલીસ અને વીએમસીની ટીમ સંયુક્ત રીતે જે ધીસ વુડ બી અબાઉટ 1200 અત્યારનું પ્લાનિંગ છે। જે ક્યુબિક ફીટમાં એ લોકોનું પ્લાનિંગ પ્રમાણે 1200 છે, પણ અલગ અલગ તળાવનું સાઇઝ અલગ અલગ છે, જે એરિયા પ્રમાણે કરવામાં આવી રહ્યા છે।